વાગે પીતું છે. તમે જોઈ શકો છો બધા બાળકો ક્રમશઃ રીતે લાઈનમાં જાય છે અંદર. આવ્યો ચાલો આવી ગયો, પહોંચી ગયો. ચાલો જો આ મકાન તમે જુઓ, આવ્યો મકાન, તેને બહુ ઘણા બધા વર્ષો થયેલા હતા, તે તૂટી ગયેલું છે. આ પણ મકાન તમે જોઈ શકો છો, તમને જોવા પડે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. અને આ મકાન જુઓ. તો ફાઇનલી અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ NSS કેમ્પમાં, કે જે અમે પોગવાની ટૂંક સમય હમણાં પોગી જઈશું. આ જો બધા અત્યારે ચડે છે, પેલા ગર્લ્સ છે, પછી બોયઝનો વારો આવશે. તો ચાલો સૌથી પહેલાં બધા ચડી લઈ, પછી અંદર બ્લોગ શૂટ કરીએ. ચાલો ફાઇનલી જગ્યા મળી ગઈ છે. હવે અહીંયા આપણે બેઠા છીએ, સીધું મસ્ત વ્યૂ આવી રહ્યું છે. હવે અહીંયા બેઠા છે બધા લોકો, થઈ ગયા છે રવાના. ચલો બધા લોકો બેસી ગયા છે અહીંયા. હવે કોલેજથી સીધા રવાના થઈ ગયા. કોલેજનો ગેટ છે, આનાથી સીધા રવાના થઈ ગઈ છે બસ. ટૂંક સમયની અંદર ના પહોંચી જ જવાના છીએ. ચાલો ફાઇનલ બસ અહીંયા ઊભી રહી છે. બધા લોકો અહીંયા ઊભા રહ્યા. અને આપણી હોટલ છે, હોટલમાંથી વોશરૂમ માટે ઓલા માટે છે ને, બધું નાસ્તા પાણી બધાએ કરી લીધેલા છે. બધા લોકો અહીંયા ઊભેલા છે. ફાઇનલ ત્યારે મીટિંગ સ્ટાર્ટ થઈ છે, તો આપણે અહીંયા રહેવાના છે અને અમારી મીટિંગ સ્ટાર્ટ થવાની છે. તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે કલમકુઈ ગામ, કે જ્યાં સુરતની અંદર આવેલું છે. તો અત્યારે કોલેજથી અમારે કલમકુઈ અમારે એક કેમ્પ હતો. NSSમાં જેટલા લોકો રહ્યા હોય એટલે લોકો બધા અહીંયા આવેલા હશે બધા. અને 7 દિવસ લગી અહીંયા કેમ્પ આવવાનું છે. જેમ મને તેમ 7 દિવસ લગી વ્લોગ કન્ટિન્યુ મૂકવાની કોશિશ કરવાનું છું. તો વ્લોગ છેલ્લે સુધી જોજો ને, ખૂબ જ મજા આવવાની છે વ્લોગ. અને અમે શું કરવાનું છે બધું તમને કહેવાનું છે. તો વ્લોગ ખૂબ જ મજા આવવાની છે. બધા મસ્ત વાતાવરણ છે. અને જુઓ મારી આસપાસ ઘણા બધા વૃક્ષ છે. અને આ તમે મકાન જોઈ શકો છો, બહુ જ જૂના મકાન છે. અને અત્યારે નવા બનાવેલા છે, ટૂંક સમય થયો છે, તમે જોઈ શકો છો. જો આ મકાન તમે જુઓ, આવ્યો મકાન, તેને બહુ ઘણા બધા વર્ષો થયેલા હતા, તે તૂટી ગયેલું છે. આ પણ મકાન તમે જોઈ શકો છો, તમને જોવા પડે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. અને આ મકાન જુઓ, અલગ પ્રકારનું ડિફરન્ટ લાગે છે. જો આખું કેમ્પસ છે, આખી નિશાળ છે. અહીંયા બધા છોકરાઓ પણ અહીંયા ભણે છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બધા. અને સામે જમવાનું પણ હોય, તો તે અત્યારે પતી ગયું છે. અને બધા જલસા પણ અહીંયા કરે છે. અને અહીંયા તમે જો એથર ફાઉન્ડેશન સુરત એના મળતી હાઈસ્કૂલ. અહીંયા અલગ અલગ પ્રકારના વૃક્ષ પણ વાવેલા છે. અહીંયા બધી જગ્યા પર, તમામ જગ્યા પર અલગ અલગ પ્રકારના વૃક્ષ પણ છે. તમે જુઓ અહીંયા. અને ઓલા પણ છોકરાઓનો લેક્ચર પણ ચાલી રહ્યો છે અંદર, એક્ઝેક્ટ અંદર. અને પ્રિન્સિપાલ તે હમણાં અહીંયા હતા, તે પ્રિન્સિપાલ સર હતા. અને અહીંયા બધા ઊભેલા છે. અત્યારે અમારા બ્રેક ટાઈમ ચાલે છે, બધાએ જમી લીધેલું છે. હવે સીધા બધા અહીંયા ફ્રેશ થાય છે. જુઓ સામે જુઓ, પહેલાં ફૂડ રેકેટ રમે છે. અહીંયા ફૂડ રેકેટ રમે છે. જુઓ ધબધબાટી બોલ આવશે તો ફૂડ રેકેટ. અહીંયા પણ રૂમ છે. અહીંયા સર લોકો રહે છે, પ્રોફેસર હોય તે લોકો માટે સ્પેશિયલ અહીંયા છે. અને અમારે અહીંયા છે, જો પેલો છોકરો આવે ત્યાં અમારે છે. અને અહીંયા ઓલા પણ જમવાનું છે, પછી ઓલા પણ હાથ ધોવાનું, એવું બધું છે. અહીંયા ફૂડ રેકેટ અત્યારે રમે છે. અહીંયા વોશરૂમ ને એ બધું છે. આખું કેમ્પસ છે. અહીંયા એન્ટર ગેટ છે. અહીંયા તો ફાઇનલી અત્યારે રિસેસ પૂરી થાય છે. બધા બાળકો હવે ક્લાસમાં જઈ રહ્યા છે. બધા ક્લાસમાં જવાના છે. અહીંયા તો ક્લાસમાં રિસેસ પતી ગઈ છે. જો બધા બાળકો ક્રમશઃ રીતે બધા અંદર જાય છે. 3:45 વાગે પીતું છે. તમે જોઈ શકો છો બધા બાળકો ક્રમશઃ રીતે લાઈનમાં જાય છે અંદર. સ્ટાર્ટ કરેલું છે. બધા મિત્રો સાથે મળીને ક્રિકેટ રમીએ છીએ. તો થોડી ક્રિકેટની પણ મજા લઈએ. તો ચલો ફાઇનલી ક્રિકેટ સ્ટાર્ટ થઈ ગયું છે. મારી બેટિંગ પતી ગઈ છે. ચાલો હવે બોલ આવી ગયો છે, સીધો બોલ નાખવાનો છે. હોપ કે તમને ખબર જ હશે બધા મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 10. ચાલ આવ્યો. ઓ એલા પકડ. ઓય રેડ ટી શર્ટ લઈને થોડીક આગળ. તું રમે છે? હે આવ્યો નથી ભાઈ, નથી મિત્ર. માંડી યાર ઘુમાવીને. કાંઈ નહીં, શાંતિથી રમ. ચાલ જા દે. આવડતો આવટ. આવ્યો બોલ. વાહ ગુડ. ચાલો અહીંયા અમારા પ્રોફેસર પણ અહીંયા આવેલા છે.
ઓ ભાઈ જોજે જોજે જોજે, એક બોલ બાકી છે, મૂકી દે એ નથી હાથ ભાઈ છો. ચલો ફાઇનલી ઓવર પતી ગઈ છે, હવે બીજી ઓવર સ્ટાર્ટ થઈ છે. થઈ ગયું છે, તમે જોઈ શકો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ બનાવવાની છે. દાવ હાલે છે, હજુ બીજો દાવ પણ બાકી છે અને અત્યારે માત્ર 3 ઓવર કમ્પ્લીટ થઈ છે. આ 6 ઊભો ઊભો. ઓ ચાલો, એ જે ખેલાડી છે બોલર ત્યાં હોસ્ટેલનો છે, તેની સાથે અમે લોકો રમવાના છીએ. એને જ મારો કેચ પકડેલો હતો, એટલે કે 6 જ જવાનો હતો 100%. આવ્યો ચાલો આવી ગયો, પહોંચી ગયો. ચાલો લેફ્ટી આવ્યો, એ કાંઈ નહીં, ચાલ થાય જો જ્યારે ચાલો એક આવ્યો ગુડ 6 8-6 જો ઊભો આવ્યો અરે વાહ હજી ઊભો. ઓય વ્યાસ તારું કામ થઈ ગયું. ચાલો આનો ટાર્ગેટ હતો 6 બોલમાં 6 આવ્યા, હવે એનો રેકોર્ડ તૂટ્યો, 4 6 થઈ ગયા. હા ઉભરી હે. એ આવ્યો અરે યાર, અરે વાહ યાર. બધું પતી ગયું છે, સીધું હવે અમારી બોલિંગની વારી આવી. ચાલો બોલિંગ કરી અને એ પણ જોઈ કોણ જીતવાનું છે, છેલ્લે સુધી જોજો. 75+ થઈ ગયા છે રન, તમે જોઈ શકો છો. પાછી બોલિંગ આવે છે, એ બોલતો જો. ફાઇનલી 79 રન થઈ ગયા છે. આવ્યો 8-6 85 આવ્યો. તો ચાલો ફાઇનલી 85 રન થઈ ગયા છે, હજી પણ રન કરવાના બાકી છે. અરે 91. ચાલ સેન્ચુરી બતાય, સેન્ચુરી ચાલ. આની બોલમાં તો પડે જ. 6 નથી 6. સત્તાણું આઉટ. ચાલો 3 રન બાકી એટલે સેન્ચુરી પૂરી. એ ઓલો જો નહીં નાખે. દોડી રન જ ન આવે ભાઈ, પીછે નથી બેઠી ભાઈ. તો ફાઇનલ પણ મેચ શરૂ છે ને અમે લોકો ત્યારે જીતી ગયા છીએ સામે મેચ. તો હું આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું.